યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી બધાને. આપણે મોર્નિંગ થઈ ગયું છે, 8:30 થઈ ગયા છે. આજ તો આપણે મોડા ઉભા છે. મમ્મી રોટલા ને એવું કરી નાખ્યું વાહ ભાઈ અત્યારે હાંધુ હતું વાહી કામ કરી નાખ્યું બેન વાહિંદું હંદવાડીને એવું વાળે છે. આપણે અત્યારમાં થોડું ઘણું કામ હતું એ કરતા. હા શાક ને બનાવી નાખ્યું. શાકમાં તમને ત્યાં ખાડું એનું બનાવી દાળ છે ભાઈ. દાળ હાલો દાળ ખાવા હંધા અત્યારમાં તુંની કે હેની દાળ કીધી બા લાલ કઠોળના ભાઈ છીણાની દાળ કરેલી અમારા આદિભાઈ ફેવરેટ ઉપાઈ આમ પાડ્યું ને નીન કરે. હવે શું કામ કરવાનું છે ભાઈ? તેલ નહીં જાય ને એ નેદવા લાવવાનું છે અત્યારમાં તો ડિગ્રી જમીન કાઢીને પછી જાય નેદવા તેલ ને એવું થોડાક તેલ બાકી રહી ગયા. હા એ નેદવા લાવવાનું છે. ને આપણી વાડીમાં આ વાડીમાં તો થઈ ગયો કપાલ લીલો કાસ એકદમ આ ડબખા અંદર છે કે તો આમ ઉગી જા હે ડબખાય તે આ ઘણા ખરા તો આવો કપા પલ્લીને થઈ ગયો છે. ને મમ્મીની અંદરના વીણે છે કે અમુક કોક ડબખા રહી ગયા કે તે છે આવો અંદર કપા થઈ ગયો તળેલો હતો એ ને બાકી હવે તળશે તો પછી વીણવાનું એવું થાય ને. આપણે કારખાનું ખુલી ગયું છે કામ કરવા તો આપણે તો નહીં કરીએ ખેતરનું કામ. મમ્મી ને પપ્પાની હંધાઈ ગિરાગર છે ને હંધાઈ વાહમડ અરે કહે કે એમાં આવે છે તો હાલો અહીંયા તાર બાંધેલા છે. આપણે આ તાર વટવાના છે દાદાએ બાંધી દીધા છે તો વલી સાઈડ વટી રહી દાદાને હેમ છે તો વટી જાઓ પછી પાછો ના આવીને વિડીયો પાછળ તમને દેખાડી એટલું બાકી છે. તો વાડીમાં આવી ગયા તાર ટપીને કેમ કે અહીંયા તો તેલ નહીં તે ફૂલડા બેસી જાય કા મમ્મી કે એ વાર લાગશે એ મોટા નહીં છે. આ એટલું નેદવાનું બાકી રહી ગયું. આ કોળિયું જો કેવી થઈ ગઈ આમ હાવ હડી ગઈ. આ વરસાદની અડધી કોળી ગઈ ને એવું સમજી છે. કોળિયું બગડી ગઈ ઘરે લીધા નથી ને આમ હંડે વાડીમાં અત્યારમાં કામ કરે છે તો આપણે થોડું ધીમે નહીં ગયા. થોડાક દાવડા નેદી ને જે આ કોળિયું સમજી કાઢવાની છે હંધી આવી થઈ ગઈ હા બગડી ગઈ. આ ભેંસનું નીણ કરવા નથી ને નીણ માટે ત્યાં હંધું બગાડી મેક્યું છે. તો આ એટલું થોડુંક છે એ ઘરે લીધાનું છે નેદી તો નેદવા મળી મમ્મીનું ને એમના બેનને એ હંધાય આવે છે તો ઘડી નેદતા રહી કા મમ્મી ચાલો નેદવા તો નેતા. હા નાલે અમારા આદિભાઈ હે કે કામ લઈને આવ્યો. શું કામ કરાવવા લાવ્યા આદિભાઈ? હા ભાઈ કોળી ભેજી કરવા આમ બપ્પા કરે છે. હા ના દેખાય ના લગે આમ હંધાય તો હવે ખેતરમાં હંધાય કામ કરે છે. આંબાલાલ ને ગાય હતી આમ કપા વીણે ના કપા ને એવું વીણે છે દાદાને હતી. આમ આપણે અહીંયા હે કે કોળીને જો એટલે ઠીકલો કર્યો છે ને હાંઠી વેવાતી જાય. હાંઠી જીવન દાદા હે એ લીધા આમ હંધાય ખેતરમાં કામ કરે છે તો આપણે થોડી હાંઠ્યું છે વેવી નાખી પેલા હાંઠ્યું. હા હે ગવાન છે ભાઈ ના ઢીકલો કર્યો છે. હાંઠ્યું વેવાનું છે ને હાંઠ્યું વેવાનું છે ઓલી યાદીભાઈ. હા હાંઠ્યું ને આ થોડીક છે એ તો વેવા મળી કોળિયું ને એવું. આપણે કોળિયું ભેરજ્યું કરતા. હા કોળિયું ભેરી કરી નાખી છે ને ભાઈ હાંઠી રહેવા દીધી છે મમ્મી કે હાથીભાઈ ને કે આદિભાઈ ભેરી કરશે. મમ્મી ને પપ્પા ને ને દે છે આમ બોલે પણ એનું આમાં મોટા ખડ હે કે ક્યાં હું છું કેમ કે દાંતડી નહીં નાના ભાઈ ઘેરે જાય એ દાંતડી લાવે. આ તો તેલે ખેંચી નાખવા કા મમ્મી કેમ ખેંચી નાખવા? આમાં નુકસાન થઈ ગયું તેલને કેમ કે ભાઈ તેલ કાંઈ ભાઈ હવે થાય નહીં તે હવે આ ખેંચી નાખવાના છે કેમ કે હવે ખેંચીને ચાર વાવી છે કેમ કે નુકસાની થઈ ગઈ છે. આ વીઘા 2 વીઘા જેટલી અહીંથી એટલી તો આપણે એ હંધું છે એવું કંઈક છે નુકસાન. તો હવે આ હંધું હાવ સાફ કરી નાખવાનું છે તો કરના જઈ હાલનું આવશે ટ્રેક્ટર કેમ કે આમાં હાકવી નાખી કટર હકવાનું છે કે એટલે તો હવે તો આપણે ઘડીક નેદવા મળી કેમ કે થોડુંક નેદાઈ જાય તો નેદવા મળી. હવે નેતા પાડો થાપીઓ હાથ થયો કે તે થાપીઓ વેજા પપ્પા વેજા હે ને અમારા આદિભાઈ તો કેટલી દિવાળી હાથ તો અમારા આદિભાઈ આમ ફડાકામાં તો દેખા ત્યાં કોળિયું બગડી ગયું કે એ હળગાઈ નાખી છે ને નેદવાન છે ને ભાઈ દાંતડી લાવી નાખા છે એ હેગવી નાખ્યું. તો હાલો 2-3 દાવડા છે નેદી નાખી તો આ હાંડી પૂરું થઈ જાય કેમ કે કાલ પાસે કામે જવાનું થાય તો એટલે આપણે નેદવા મળી ધીમા ધીરા નેદજી તડકો લાગે છે કેમ કે હમણાંથી અઠવાડિયાથી કંઈ કામ નહોતું કર્યું. આજ પાછા કામે સીધા છે તડકો તો લાગશે તો ધીમા કરીએ કામ. આપણે વાડીમાં નેદવાનું હતું કોળી ભેગી કરવાની હતી ને હાંઠ્યું એ હંધું કામ પતી ગયું છે. હાંઠિયું ભાઈ ભેળી કરી નાખી છે અને કોળિયું હોવાનો 2 ભાઈ કરતા ને પાછું હળગાઈ નાખ્યું હાર્દિકભાઈ
કેમ કે થોડુંક બાકી રહી ગયું હળગાવાનું. તો હવે આ કોળિયું છે એટલું ઘેરે લેતું જવાનું છે ને ઘેરે જવાનું છે ને હંધાએ વાડીમાં વિયા જાય કેમ કે 5 વાગી જાય ત્યાં અંદર ભાગી જાય. કોઈ વાડીમાં કામ નહીં કરતો અમારે સિવાય, તો અમારે ભાગવું છે. મમ્મી ઓલી હેઠાને ઓળે ખેંચી કે એટલે ને હવે તો આમાં કાંઈ તેલ થાય નહીં, એટલે આપણે હવે આમાં કંઈક ઝાડ વાવવાનો કે એવો કંઈક વિચાર છે. હવે સાંજે ખબર પડે કે આ તેલ હજુ તો વિયા કેમ કે આ નુકસાન આવ્યું છે અમારે થોડુંક એટલું, આ અહીંથી ત્યાં એટલું ને હજી ઓલા ભાગમાં ત્યાં હેમાડેમાંય નુકસાન છે ને મગમાંય નુકસાન છે. મગે ખેંચવાના છે. હાલનો હંધુ નિર્ણય કરીશું. કાલ તો આપણે કામે જવાનું છે, મમ્મી ને પપ્પા ની કામ કરશે. તો આમાં કાલ હંધુ હાથી આવશે, તો આમાં હંધુ વાવશે અમારા આદિભાઈની એ છે ઘેરે દેખાડશે તમને. તો હવે આ હંધુ લીન કરાવવાનું છે આપણે ઘેરે. તો આ ગાંહડી લેતા જઈ ઘેરે એટલે અમારે નુકસાની છે. હવે વરસાદ તો દાદાને કાંઈ નહીં, દાદાને હેમર પાકી જાય. બાકી તો આમ પડખેવાળાને નુકસાની છે, આવડાને નુકસાની છે. એને બસારાકને કપા બગડી ગયો છે ને કપા એને ખેંચવાનું છે એવું છે. કપા એ ખેંચતા જાય છે ને વીણતા જાય છે. વાહ વાહ જો આમ બાંગું નાખે છે એ ભાગ્યા છે. આપણે એટલું વેવીને ઘેરે લેતા જઈને તો હવે જઈ ઘેરે. ખેતરનું કામ કરતા હા, કામ કરીને કામ પતાવીને વિયાવા છીએ ને હવે સવારે થોડુંક એ કામ કરવાનું છે. કાં બેન નુકસાન આવી ગયું અમારે? કાં તેલનું કોઈ ભાઈ કોઈ વાડીમાં આટો મારવા નહોતું ગયું કે આ ધંધાઈ જા નુકસાન આવ્યું છે થોડુંક તેલનું ને એવું છે ને. હવે તો કાંઈ કામ નહીં. મમ્મીને ને હજી ગલેપ કરવાનું બાકી છે અને પપ્પા અત્યારે દવા છાંટે છે કેમ કે થોડીક ખડની દવા છાંટે છે કે ખડ કોળું હતી કાલ સમજી વાવન હતી એમાં પાછી દવા છાંટી દે ને એટલે કરી નાખે કામ. એટલે કઈ પાછી મેળવી ન પડે વાવી એટલે તો બીજું તો હવે કાંઈ કામ નહીં. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી ને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા